નમસ્કાર. વિવાહ પહેલા કુંડળીમાં પાત્રનું ચરિત્ર જોવામાં આવે છે. જો યુવક અનેક યુવતીઓ સાથે સંબંધમાં હોય તો એ યુવક વિવાહ માટે અયોગ્ય મનાય છે. કુંડળી પરથી જાણી શકાય છે. લગ્નમાં અર્થાત પહેલા ભાવમાં બીજા ભાવના સ્વામી, છઠ્ઠા ભાવના સ્વામી અથવા સાતમા ભાવના સ્વામી શુક્ર સાથે બેસેલા હોય અને એમના પર પાપગ્રહની દ્રષ્ટિ હોય તો આ યુવક વિવાહ માટે અયોગ્ય માનવામાં આવે છે. લગ્નના સ્વામી અર્થાત કુંડલીના પહેલા ભાવના સ્વામી પાપગ્રહ સાથે યુતિમાં હોય અને લગ્નના સ્વામી કમજોર થઈ જાય તો એ વ્યક્તિ વધુ સાંસારિક હોય છે. જ્યારે લગ્નના સ્વામી અને છઠ્ઠા ભાવના સ્વામી પાપગ્રહોની સાથે હોય તો પણ આ વ્યક્તિ વિવાહ માટે યોગ્ય નથી હોતા. શુક્ર ત્રીજા, છઠ્ઠા, સાતમા કે 12મા ભાવમાં હોય એમના પર પાપગ્રહની દ્રષ્ટિ હોય તો એ વ્યક્તિ ચારિત્રહીન હોય છે. વિવાહ નક્કી કરતા પહેલા યુવકની કુંડળી જોવી આવશ્યક બને છે.